જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને દરિયાદેવના સાનિધ્યમાં બિરાજતા સ્તંભેશ્વર મહાદેવ ખાતે આજે કાવીકંબોઈ રોડના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયની રાહ જોયા બાદ આ માર્ગનું નવીનીકરણ થવા જઈ રહ્યું હોવાની પ્રવાસીઓ અને સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ આ કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી તથા સ્તંભેશ્વર મહાદેવના સ્વામી શ્રી વિદ્યાનંદજી મહારાજના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પ્રોજેક્ટની મુખ્ય વિગતો આ માર્ગમાં પ્રવાસીઓની સુવિધા માટે અત્યંત મહત્વનો સાબિત થશે. માહિતી રોડની લંબાઈ આશરે 3 કિલોમીટર, રોડની પહોળાઈ 10 મીટર, અંદાજિત ખર્ચ ₹12 કરોડ. પ્રવાસીઓને મળશે મોટી રાહત. સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થે આવતા હોય છે. 10 મીટર પહોળા અને સુવિધાજનક રોડના નિર્માણને કારણે વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને યાત્રા વધુ સુખદ બનશે. સ્થાનિકોના મતે આ રોડ બનવાથી પર્યટન ક્ષેત્રે પણ વેગ મળશે અને મુસાફરોને ખાડા કે સાંકડા રસ્તાઓથી પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે વિશ્વ પ્રસિદ્ધ જે પવિત્ર સ્થાન આવેલું છે સ્તંભેશ્વર મહાદેવજીનું, ત્યાં આજરોજ લગભગ 12 થી 13 કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા કાવીથી લઈ કંબોઈ સુધીના રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં આ મંદિરના મહંત એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વિદ્યાનંદજી મહારાજ સાથે રહીને આજે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ, તાલુકા પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો. વિશેષમાં વિદ્યાનંદજી મહારાજના આશીર્વાદ સાથે આ કાર્ય વહેલામાં વહેલું પૂરું થાય અને લગભગ 2 થી 3 મહિનામાં આ કામ પૂર્ણ થઈ લોકોના ઉપયોગી માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો આજે સ્તંભેશ્વર મહાદેવજીના આશીર્વાદ સહ આ ખાતમુહૂર્ત પૂર્ણ કરવામાં આવ્યું અને આ વિસ્તારના જે અનેક કામો છે એના પણ આજે ખાતમુહૂર્ત કરવાના છે. અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય. સ્વામીજી, ઘણા વર્ષો બાદ આજે રોડ બનવા જઈ રહ્યો છે, તેમાં શું કહેવા માંગો સ્વામીજી? બસ અમારા જંબુસરના એમએલએ સાહેબના પ્રયત્નોથી આજે સરસ આ કામ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે અમારા એમએલએ સાહેબની જે ઈચ્છા છે 1.5 થી 2 મહિનામાં આ કામ પૂરું થઈ જાય તો અમે પણ કોન્ટ્રાક્ટરને કહીશ કે ભાઈ આપણું આ સરકારશ્રીનો જે અભિગમ છે વહેલામાં વહેલો પૂરું કરે અને લોકોને એનો લાભ મળે.